પોરબંદરમાં નાસ્તો લેવા જતા યુવાન પર ખૂની હુમલો થયો હોવાની ઘટના બની હતી, જેમાં યુવાન હાલ સરકારી હોસ્પિટલે સારવાર લઈ રહ્યો છે, ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। પોરબંદરના છાયામાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અનિલ બાબુ સલેટ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તે પોતાના ઘરે હાજર હતો, ત્યારે તેજસ માવજી સિયાડે ફોન કરી અનિલના ભાઈ સાગર સાથે ભાટિયા બજાર વિસ્તારમાં રહેતા પ્રકાશ નાનજી કોટિયાને એકબીજાની સામે જોવા બાબતે ઝઘડો થયો હતો અને પ્રકાશે ગુસ્સામાં આવી સાગરને છરીનો એક ઘા ઊંડો મારી દીધો હતો અને લોહી લુહાણ હોવાથી તેજસ અને ખુશાલ તેને સ્કૂટરમાં બેસાડીને ભાવસીજી હોસ્પિટલે લઈ જાય છે। પોતાના ભાઈ પર ખૂની હુમલો થયાની માહિતી મળતા અનિલ સલેટ તેના પરિવારના સભ્યો સાથે તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલે પહોંચી ગયો હતો અને તપાસ કરતા ડોક્ટરે એવું જણાવ્યું હતું કે છરીનો ઊંડો ઘા લાગવાથી સાગરને આંતરડામાં 2-3 કાણા પડી ગયા છે અને સીટી સ્કેન કર્યા પછી ઓપરેશન કરવું પડશે। આથી અંતે સાગરનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને સારવારમાં છે। ત્યારે ભોગ બનનારના ભાઈ અનિલ સલેટે પોતાના ભાઈ સાગર સલેટ પર ખૂની હુમલો કરનાર પ્રકાશ નાનજી કોટિયા સામે ફરિયાદ નોંધાવી છે। સાગર બાબુ સલેટ નામ છે। સાગર બાબુ સલેટ નામ છે। રહેવાનું ઘાટિયા બજાર વેસોજ પાસે, બરાબર। ચેકલો અહીંયા ચોકલો છે બીજો એરિયો, ત્યાં જવાનું થતું હતું મારે નાસ્તો દેવા દોસ્તારને સૂતરની ચાવી દેવા જાય। મેં એક વ્યક્તિ પીધેલો હતો ફૂલ દારૂ ને બોલતો હતો 2 શબ્દ, એના વચ્ચે ચાકુ કાઢ્યું એને અને ફૂલ પીધેલો ભાઈમાં જ નાખ્યો એટલે એને ફરાયું, મને ફરાયું। શું નામ છે એનું? પ્રકાશ કોટિયા હે। કારણ શું છે જરી મારું? ખબર હું એ પીધેલો હતો ફૂલ નશામાં હતો। ના સમગ્ર મામલે કીર્તિ મંદિર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી પ્રકાશને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।